છો બધાને જય શ્રી કૃષ્ણ. હું તો રૂડાતા આહિર ભાદરવે ભુરાયા થતા અને હોળી લગી હરખમાં હતા. હું કહેતો તો આ ડુંગળીના શાળા ન કરાય તોય સાહે સાહ લીધા ને. ઓલું સાના માના બેઠા હોત તો કહેવત થાય કાના ની એટલે લેણું છું. આ ડુંગળી સોંપી લાખો હજારો માણાનું ભરણ પોષણ કર્યું મજૂરનું અને છેલ્લે પૈસા તોડ્યા ને અત્યારે કોઈ લેતું નથી. કારખાને જાવ તો ધક્કો મારે નથી ખરીદી કરવી. હેડમાં જાવ તો 4 દીએ વારો આવે. આ કરતા ઘઉં કર્યા હોત તો તમે છોકરા હગાવાલાને 5 મણ મોકલ્યા હોત તો બધા કહેત ઘરના ઘઉં દેહના ઘઉં. બાકી માનવું તો નથી. આપણે ભગવાન કૃષ્ણને નહોતા માન્યા. બાકી ડુંગળી હલકટ જાત ગણાય, કરાય નહીં, ગંધારી જાત. અને અત્યારે આ 42-43 ડિગ્રી તાપમાન પડે એટલે ઢગલામાં હાથ નાખો સવો એટલે ઢગલો ઓગળી ગયો. વાસ આવવા મળી, હાથ બગડે છે, દાડિયા થતા નથી, દાડિયા આવતા નથી. કેટલી મુશ્કેલી છે. એ કરતા આમાં લીમડાની છાયે હેઠ 2 વીઘાના ઘઉં કરીને રોટલી કરીને ખાધી હોત અને 3 વાગ્યા લગી સૂતા હોત, 4 વાગ્યા લગી અને ભજન કર્યું હોત તો ભજન હારે આવશે. બાકી પૈસા રળવા વાળા ભલંદરે રળે. આપણે પૈસાને હું પૈસા વાળા હું કદાચ મરી જાહે તો એને હું એમ કહે કે નરકની ખાડી આડી આવી છે, તાલ્યો 5 લાખ કે 25 લાખ કે 2 કરોડ કે $2 $2000 અમને સામે કાંઠે મેકી જાવ. એ ન બને વાલા. એ તો પાર ઉતરવું હોય તો ભજન કરવું પડે. અને મારા વાલા એકાબીજાનું માનો. આ ગંધારી જાત કહેવાય, રાજી ન હોય થોડી કરાય. 2-5 વીઘાની કરીને રાજી રહેવાય વાલા. અત્યારે પંચર પડે, દાડિયા થતા નથી, ઉધડિયા થતા નથી, શેઠ હોકારો દેતા નથી. આવું છે બધું. 4 વાગે ખાવા પાડના ભાઈ ડુંગળીના પત્તા ભાઈ આ જો તો ખબર નહીં હોય ગા કરે વાલા પાટા વાળી કરે. આવું રહી ગયું. હવે સોંપી ડુંગળી એ કરતા ઘઉં કર્યા હોત તો છોકરા નો ખાત. આના શાળા જીવો ત્યાં લગી નહીં કરતા. જવો હોરંગડી જવો, આમાં કોઈ ઉધડિયા નથી મળતા. જવો समझ जाते हैं। प्यारी समझ गई